ઓપરેશન સિંદૂર બાદ પીએમ મોદી પહેલીવાર ગુજરાતમાં આવી પહોંચ્યા છે। આજે અને આવતીકાલે એમ 2 દિવસ ગુજરાત પ્રવાસે છે। તેમને આવકારવાની સિંદૂર સન્માન યાત્રામાં હાજર રહેવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ પહેલા પહોંચી ગયા છે। તો વડોદરામાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓ પણ આ યાત્રામાં સહભાગી થયા છે। સાથે જ કર્નલ સોફિયા કુરેશીના પરિવારજનો પણ ત્યાં હાજર જોવા મળી રહ્યા છે। હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તેઓ હાલમાં જે જૂના એરપોર્ટ છે ત્યાંથી નીકળ્યા છે। ફૂલની જીપમાં હાલમાં અભિવાદન ઝીલી રહ્યા છે। આપ જોઈ શકો છો દ્રશ્યો। પીએમ મોદી વડોદરાથી 10:30 વાગે દાહોદ જવા રવાના થશે। 11:20 વાગે તેઓ દાહોદ પહોંચશે। ત્યાંથી તેઓ રેલવે પ્રોડક્શન યુનિટ પહોંચશે। અહીં તેઓ અત્યાધુનિક દેશનું પ્રથમ ઇલેક્ટ્રોનિક લોકોમોટિવ ટ્રેનથી દેશને સમર્પિત કરશે। જે બાદ 12 વાગે તેઓ ડોકી સ્થિત સભા સંબોધશે। અહીં પીએમ 24,000 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે। સાથે જ ઉપસ્થિત જનમેદનીને સંબોધિત કરશે। ત્યારબાદ પીએમ મોદી બપોરે ભુજ જશે। ભુજ એરપોર્ટથી સવા સ્થળ સુધીના માર્ગ ઉપર 1.5 કિલોમીટરનો રોડ શો યોજાશે। રોડ શો કર્યા બાદ અહીંથી રાજ્યભરના 53,414 કરોડના ખર્ચના વિવિધ 33 વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। ભુજથી સાંજે 6:30 વાગે અમદાવાદ આવશે। અમદાવાદ એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધીનો રોડ શો કરશે। આ હતો આજના દિવસનો નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ। વડોદરાથી દિવ્ય ભાસ્કર માટે ધવલ ચૌધરી અને રોહિત ચાવડાનો રિપોર્ટ।